આ બધા કુદરતના કાનૂન છે. કોના કાનૂન છે? અહીંથી નરગતિમાં જાય ત્યાંથી પાછો આવે, ત્યાંય કર્મ નથી બંધાતા. દેવલોકમાં જાય ત્યાંથી પાછો આવે, ત્યાં કર્મ નથી બંધાતા. તો કર્મ ક્યાં બાંધ્યા? અહીંથી દેવલોક ના બાંધ્યા અને દેવલોકમાંથી મનુષ્યમાં પાછા આવવાના પણ બે ભવના કર્મ અહીંયા બાંધ્યા. સમજી ગયા? મનુષ્ય ભવમાં જ કર્મ બાંધવાની સ્વતંત્રતા કુદરતે આપેલી છે. કારણ કે જે ભાવમાં તમે કર્મ બાંધી શકો છો અને ચારે ગતિમાં ફરી શકો છો, એ જ ભાવની અંદર બધા કર્મો ખલાસ કરી અને મોક્ષે પણ બંને અહીંયા છે. મુક્તિ પણ અહીંથી મળે અને ચારે ગતિમાં ફરવાનું પણ અહીંથી જ મળે. બીજી મનુષ્ય ભાવ સિવાય પશુ યોની, નર્ક ગતિ, દેવ ગતિ એ ખાલી કર્મ ભોગવવાના સાધન છે, પ્લેસ છે. ત્યાં કર્મ બંધાતા નથી અને ત્યાંથી મુક્તિ પણ